થરાદ તાલુકા સમસ્ત ઠાકોર સમાજ દ્વારા ભગવાન જગન્નાથનું મામેરું ભરવામાં આવ્યું. થરાદ ખાતે ભગવાન જગન્નાથની 36મી રથયાત્રામાં ઠાકોર સમાજે મામેરું ભર્યું. ભગવાન જગન્નાથની રથયાત્રામાં સહભાગી થઈ હર્ષ ઉલ્લાસ સાથે ક્ષત્રિય ઠાકોર સમાજે 85,000 રૂપિયાનું મામેરું ભર્યું. સાંસદ ગેનીબેન ઠાકોર અને ઠાકોર સમાજના અગ્રણીઓ મામેરું ભરવામાં સહભાગી થયા. ઠાકોર સમાજે ઢોલ નગારા અને હર્ષ ઉલ્લાસ સાથે મામેરું ભર્યું. ઠાકોર સમાજના અગ્રણીઓ નગરજનોએ ધૂન સાથે મામેરાના વધામણા કર્યા હતા. આ પ્રસંગે ભાઈચારાની ભાવના અને એકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું. આ મામેરા પ્રસંગે ઠાકોર સમાજ અને નગરજનો મોટી સંખ્યામાં જોડાયા. ભારત અને અમદાવાદમાં 149મી રથયાત્રાની ભવ્ય ઉજવણીની તૈયારીઓ. તો બીજી બાજુ અષાઢી બીજના દિવસ જય જગન્નાથના અવાજ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું. અહેવાલ જગતાજી ઠાકોર વાવ થરાદ. ભગવાન જગન્નાથની ઓલ જે ઇન્ડિયામાં અને અમદાવાદમાં 149મી રથયાત્રા અને થરાદની 36મી રથયાત્રામાં અહીંની પરંપરા અને સંસ્કૃતિ પ્રમાણે આજે દરેક સમાજને દર વર્ષે અલગ અલગ સમાજને મામેરું ભરવા માટેનો મોકો અહીંના જે ટ્રસ્ટીઓ છે ને આયોજકો મારફત એની ગોઠવણી કરવામાં આવેલી છે. એના ભાગરૂપે આજે આ 36મી જે ભગવાનનું જે મામેરું કરવાનું છે એ આજ ઠાકોર સમાજના જે વારા પ્રમાણે એમનો વારો આવેલો છે. અમારો ભગવાન જગન્નાથનું મામેરું અહીંની પરંપરા પ્રમાણે જે લિમિટ નક્કી કરેલી છે 51,000 રૂપિયા અને ભગવાનના વાઘા સાથેનું મામેરું ભર્યું. ઠાકોર સમાજ અને સમગ્ર મંદિરના આમંત્રણને માન આપીને તમામ સમાજના આગેવાનો પણ અહીં હાજર રહ્યા અને મોટા પ્રમાણમાં એમને જે ચાંદલો કહેવાય એ પણ એમણે રકમ એકઠી કરીને આવતીકાલે જ્યારે રથયાત્રાનું પ્રસ્થાન થશે ત્યારે એની અંદર જે વાપરવાનું છે એ પ્રમાણે નિયમ પ્રમાણે વાપરશે. હું ભગવાન જગન્નાથને પ્રાર્થના કરું કે સર્વ સમાજ હળીમળીને ભાઈચારાની ભાવના રાખે અને આવતીકાલે જ્યારે રથયાત્રા ભગવાન